જય શિયારામ. આજે આપણે પીઈ રેશિયો વિશે વાત કરીશું. માર્કેટની અંદર પીઈ રેશિયો બહુ મહત્ત્વનો છે. કોઈ પણ સ્ટોકની વેલ્યુએશન જાણવા માટે એકદમ સરળ કોઈ ટૂલ હોય તો એ છે પીઈ રેશિયો. પીઈ રેશિયોનું પૂરું નામ છે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, પીઈ રેશિયો. હવે સ્ટોક પ્રાઇસ જે આપણને ફ્લેશ થાય આપણા સામે કે આ સ્ટોક આટલા રૂપિયાનો, તો એ કેવી રીતે નક્કી થાય? તો એના અંદર બે વસ્તુ હોય. તો સ્ટોક પ્રાઇસ બરાબર ઇઝ ઇક્વલ ટુ ઈપીએસ ગુણ્યા પીઈ રેશિયો. એટલે કે કોઈ પણ સ્ટોક્સનો પ્રાઇસ કેવી રીતે નક્કી થાય? તો બે રીતે નક્કી થાય, ઈપીએસ ગુણ્યા પીઈ. ઈપીએસ એટલે શું? તો કંપનીએ દાખલા તરીકે 100 શેર બહાર પાડ્યા હોય અને કંપની પ્રોફિટ કમાય 1000 રૂપિયાનું, તો 1000 ભાગ્યા 100 બરાબર 10. તો ઈપીએસ કેટલું થાય? 10 થાય. હવે આ ઈપીએસ જે આવ્યું એને આપણે પીઈ સાથે ગુણીએ, હાલ જે પીઈ હોય એના સાથે ગુણીએ એટલે આપણને સ્ટોક્સનો પ્રાઇસ મળે. હવે ઈપીએસ સમજવું કાંઈ મુશ્કેલ નહીં કે ભાઈ 100 શેર હે, 1000 રૂપિયા કમાણા, 1000 ભાગ્યા 100 એટલે 10, એટલે ઈપીએસ 10. એ તો સીધું ખબર પડે, આપણને આંકડાઓ જોઈએ અને સીધું આપણે સમજી શકીએ. પણ આ પીઈ સમજવું જે રહ્યું ને, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એ મહત્ત્વનું હોય. કારણ કે એ બહુ ઇનડેપ્થ વાત છે. તો પીઈ કેવી રીતે નક્કી થાય? આમ તો જોવા જઈએ ને તો આનું કશું નક્કી હોતું નહીં, છતાં પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ. એક માર્કેટની સાયકોલોજી કેવી રીતે કામ કરે લોકોની, અને માર્કેટની અંદર કેવી રીતે કામ થાય છે ઓલ ઓવર, એ જોવાની કોશિશ કરીએ. તો પીઈ, ઈપીએસ તો જે હોય એ જ રે. પ્રાઇસ જે હોય સ્ટોક્સનો એ પીઈના કારણે વધતો હોય. પીઈ દાખલા તરીકે રિઝલ્ટ આવી ગયું તો ઈપીએસ નક્કી થઈ ગયું 3 મહિના માટે, અને હવે એ ગુણ્યા પીઈ. ઈપીએસ તો ઈનો ઈ રહે, પણ પીઈ વધઘટ થાય એટલે પ્રાઇસ શું થાય? વધઘટ થાય. આ મૂળભૂત રીતે જોવા જઈએ તો એ થાય. એટલે કે સ્ટોક પ્રાઇસ બરાબર ઈપીએસ ગુણ્યા પીઈ. દર 3 મહિને રિઝલ્ટ આવે એટલે આપણને પ્રોફિટ મળે, એના ઉપરથી આપણે ઈપીએસ તો નીકળી જાય. પરંતુ આ પીઈ જે રહ્યું ને, રોજબરોજનો ભાવ જે ઉપર નીચે થતો હોય એ પીઈના કારણે થતો હોય. તો હવે પીઈ વધઘટ કેવી રીતે થાય એ આપણે જોવાની વાત છે. તો પીઈ વધઘટ થવાના મુખ્યત્વે 4 રીઝન છે. બીજા પણ હોઈ શકે, પણ હું અત્યારે 4ની વાત કરું છું. તે આપણે પીઈની વાત કરીએ. તો પીઈ જે રહ્યો, બુલ માર્કેટ હોય જ્યારે બધાને એમ લાગતું કે ભાઈ શેર માર્કેટ ચાલી રહ્યું છે જોરદાર ને બધા આવે, બધા ચારેકોર વાતો થતી હોય, બુલ માર્કેટ કહેવાય. ત્યારે પીઈ વધતું રહેતું હોય, ઈપીએસ કરતાં પણ પીઈ આગળ વધી જાય, ઘણીવાર ઝડપથી વધવાનું ચાલુ થઈ જાય, એટલે સ્ટોક પ્રાઇસ એકદમ ઉપર જવાનું ચાલુ થાય. બેર માર્કેટની અંદર એટલે કે મંદીની અંદર પીઈ ઘટતા જોવા મળે સ્ટોક્સના. એટલે કે સ્ટોક્સના પીઈ ઘટતા જોવા મળે, ઈપીએસ ગુણ્યા પીઈ. તો પીઈ ઘટતા જાય એટલે સ્ટોક પ્રાઇસ ઓટોમેટિક ઘટતા જોવા મળે તમને. તો પહેલી વાત છે, બુલ માર્કેટની અંદર પીઈ વધે, સ્ટોક પ્રાઇસ વધે. બેર માર્કેટની અંદર પીઈ ઘટે એટલે કે સ્ટોક પ્રાઇસ ઘટે. બીજા નંબર ઉપર સ્ટોક ઉપર કોઈ સારી એકદમ ખબર આવી જાય, ન્યૂઝ આવી જાય તો તરત એ સ્ટોક્સનો ભાવ વધી જાય. અને સ્ટોક્સ ઉપર જો કોઈ ખરાબ ખબર આવે તો પીઈ એકદમ ઘટી જાય, એટલે સ્ટોક પ્રાઇસ ઘટી જાય. પછી ગ્રોથ, ત્રીજા નંબર ઉપર ગ્રોથ. જો એવું માર્કેટને લાગે કે આ કંપનીની અંદર બહુ સારી એવી ગ્રોથ થઈ શકે છે તો માર્કેટ એનું પીઈ વધારવાનું ચાલુ કરી દે, એટલે ઓટોમેટિક સ્ટોક પ્રાઇસ વધવાનું ચાલુ થઈ જાય. માર્કેટને એવું લાગે કે આનું ગ્રોથ ઘટી રહી છે તો ઓટોમેટિક
એનો પી ઘટાડવાનું ચાલુ થઈ જાય અને સ્ટોક પ્રાઇસ ઘટવાની ચાલુ થઈ જાય. હવે ગ્રોથ એટલે કોની ગ્રોથ? તો ટોપ લાઇન અને બોટમ લાઇન, એટલે કે રેવન્યુ વધવું જોઈએ, એનો આવક વધવી જોઈએ અને એની બોટમ લાઇન એટલે કે નફો વધવો જોઈએ. નફોય વધવો જોઈએ અને આવક પણ વધવી જોઈએ, તો એને કહેવાય ગ્રોથ. અને જો નફો ઘટે અને આવક પણ ઘટે, એટલે કે ટોપ લાઇન અને બોટમ લાઇન જો ઘટે તો ગ્રોથ ઘટી કહેવાય. એટલે કે ગ્રોથ વધે તો પી માર્કેટ વધારે આવવાનું ચાલુ થાય અને સ્ટોક પ્રાઇસ વધવાની ચાલુ થાય. અને જો ગ્રોથ ઘટે તો માર્કેટ એને પી ઓછો આવવાનું ચાલુ કરે અને એની ગ્રોથ ઘટતી જોવા મળે છે અને એના કારણે એને પી ઓછો મળે એટલે એનો સ્ટોક પ્રાઇસ પણ કેવો જાય? નીચો જાય. ચોથા નંબર ઉપર એ પી પરસેપ્શન લોકો ઉપર આધાર રાખે. એટલે કે હવે લોકોને એવું લાગે કે ભાઈ આ સ્ટોક્સનો પ્રાઇસ વધવો જોઈએ, તો ઓટોમેટિક લોકો એનો પ્રાઇસ વધારતા જાય. એના અંદર કોઈ મૂળભૂત રીતે ટોપ લાઇન બોટમ લાઇનની અંદર કોઈ ફેરફાર નહીં આવ્યો, કોઈ ન્યૂઝ એવી કોઈ જોરદાર એના વિશે આવી નહીં, બુલ માર્કેટ બેર માર્કેટ ચાલી નહીં રહ્યું, પણ એ સ્ટોક્સને જોઈને ઓવરઓલ માર્કેટની અંદર લોકોને અથવા અમુક સેક્શન ઓફ પીપલ્સને, એટલે કે અમુક જે આપણે કહેતા ઓપરેટર્સને એવું લાગે કે આનો પ્રાઇસ વધારવો જોઈએ, તો ઓટોમેટિક એનો પી વધારવાનું ચાલુ કરી દે. એટલે કે 10નો પી ચાલતો હોય, દાખલા તરીકે આપણે વાત કરી હતી કે 1000 રૂપિયાનો સ્ટોક પ્રાઇસ, 1000 રૂપિયાનો નફો 100 શેર, કંપનીએ 100 શેર બહાર પાડ્યા, 1000 રૂપિયાનો નફો થયો, તો 1000 ભાગ્યા 100 એટલે 10, તો ઈપીએસ થઈ 10. હવે માર્કેટ એને 5નો પી આપે તો 10 ગુણ્યા 5 એટલે 50 રૂપિયા એની સ્ટોક્સની પ્રાઇસ થઈ. હવે ઈપીએસ તો એનો જ રહે, પરંતુ એનો પી વધી જાય, 5ની જગ્યાએ 10 થઈ જાય, તો એ માર્કેટ એને પી 10નો આવવાનું ચાલુ કરે, લોકો ખરીદતા જાય એટલે પી વધતો જાય. એના કારણે 5ની જગ્યાએ 10 પીઈ કર્યો, તો જે ઈપીએસ 10 હતું ગુણ્યા પી 10 એટલે એનો ભાવ થઈ ગયો 100. એટલે કે સ્ટોક પ્રાઇસ જે 50નો હતો એ કેટલો થઈ ગયો? 100. અહીં કને પીઈ જે રહ્યા ને એ વધતા અને ઘટતા જોવા મળે, જે સ્ટોક પ્રાઇસને ઉપર નીચે કરતા જોવા મળે. આપણે આ પીને આપણે સમજવાની કોશિશ કરી. આ પી બહુ જરૂરી એ સમજવું, એને આપણે ઇનડેપ્થ રીતે પણ ઘણી અલગ અલગ રીતે એના રીતે આપણે સમજી શકીએ, પણ આપણે આ એક સરળ ભાષાની સમજીએ જેનો આપણે ઉપયોગ કરી શકીએ આપણા ઇન્વેસ્ટિંગની અંદર. જય સિયારામ.